વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. અને આ ચેપ્ટરની અંદર આપણે આગળનો વિડીયો લેક્ચર તમે બધાએ સરસ મજાનો જોયો હશે. એની અંદર પ્રક્રિયાના વેગ માટેનું બીજું સૂત્ર આપણે સાબિત કર્યું અને એ સૂત્રને આધારિત આપણે દાખલા બી ગણ્યા, બરાબર, અને સમજ્યા બી ખરા. અને વિકલન વેગ નિયમ પણ આપણે ખૂબ સારી રીતે જોઈ ગયા કે જે આપણને આગળ જઈને ખૂબ કામમાં આવવાનો છે. હવે આપણે આની અંદર આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આપણો ટોપિક જે છે એ છે પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ તો આપણે આને ભણીએ. પ્રક્રિયાનો ક્રમ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ આપણું જે વેગ સમીકરણ જે છે, બરાબર, એ એની એ ઘાત વત્તા બીની બી ઘાત ઇટ ગીવ સીની સી ઘાત ને ડીની ડી ઘાત. હવે એની અંદર આપણે વેગ વિશે વાત કરવી હોય તો શું વાત કરી હતી કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એની આપણે કોઈ એક્સ ઘાત અને બીની કોઈ વાય ઘાત, એવી આપણે વાત આપણે કરી ચૂક્યા છે, બરાબર. એની આપણે વાત આપણે થઈ ગઈ છે, રેડી. તો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એની એક્સ ઘાત બીની વાય ઘાત. હવે પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય? પ્રક્રિયાનો ક્રમ તો કે પ્રક્રિયાનો ક્રમ જે છે, આ બંને જે ઘાત આવે એ ઘાતના સરવાળાને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. અહીંયા જે પણ આપણી ઘાત છે એ ઘાતનો જે સરવાળો થાય એને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે, બરાબર. આની અંદર આપણે જોઈએ તો એક્સ અને વાય એ સૂચવે છે કે એ અને બીની સાંદ્રતામાં ફેરફાર કેટલે અંશે સંવેદનશીલ છે. એટલે કે અહીંયા એક્સ વત્તા વાય જે સમીકરણમાં પ્રક્રિયાનો એકંદરે ક્રમ દર્શાવેલો છે, બરાબર. એ અને બીના સંદર્ભમાં એક્સ અને વાયનો જે સરવાળો થાય એનો પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. વ્યાખ્યા વાંચવી હોય તો એવી રીતે વાંચી શકાય. પ્રક્રિયાનો વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે. શું કહી શકાય કે આ જે સાંદ્રતાના ઘાતાંકનો જે પણ સરવાળો આવે એ સરવાળાને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે એવું જોઈ ગયા કે પ્રક્રિયાનો ક્રમ જે ખરો એ ક્રમ આપણને 0, 0 હોઈ શકે, 1, 2, 3 કે અપૂર્ણાંકે હોઈ શકે. એવું કંઈ જરૂરી નહીં કે પ્રક્રિયાનો ક્રમ પૂર્ણાંક સંખ્યા જ હોય. આમાંથી કોઈ બી હોઈ શકે. 0 પણ હોઈ શકે, 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે, 3 હોઈ શકે, અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. હવે આમાં મેં 0 લખ્યું તો ઘણાના મનમાં થાય, સાહેબ 0 એટલે તો કે 0 એટલે એક્સ વત્તા વાયનો સરવાળો 0 થતો હોય તો 0 થતો હોય તો એનો મતલબ એવો થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાના સાંદ્રતાના, બરાબર, પર આધાર રાખતો નથી, સાંદ્રતાથી સ્વતંત્ર છે, એવો આપણે એનો અર્થ કહી શકાય છે, બરાબર. એને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે, બરાબર. સામાન્ય રીતે એમ કહી શકાય સમતોલિત પ્રક્રિયા કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતી નથી, કારણ કે ભાગ્યે જ પ્રક્રિયા કોઈ એક તબક્કામાં પૂરી થતી હોય. જો એક તબક્કામાં પૂરી થતી હોય તો એવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય. શું કહી શકાય? પ્રાથમિક પ્રક્રિયા. જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી, એટલે કે જો એની અંદર ઘણી બધી પેટા પ્રક્રિયાઓ આપેલી હોય તો એવી પ્રક્રિયાને આપણે જટિલ પ્રક્રિયા એવું નામ આપવામાં આવે છે. આવી પ્રક્રિયાઓને આપણે ક્રમિક કહેવાય. જેમ કે ઉદાહરણમાં લેવું હોય, બરાબર, સિમ્પલ કોઈ એક એવી પ્રક્રિયા થતી હોય કે એક્સ વત્તા વાય, આમ કોઈ એક્સ વત્તા વાય બે આપણે ભેગી થઈ અને ઝેડ બનતું હોય તો આ પ્રાથમિક લેવલની આખી પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ ઘણી પ્રક્રિયા એવી છે એ એક તબક્કામાં નથી થતી, ઘણા બધા તબક્કાઓમાં પૂરી થતી હોય. જેમ કે ઇથેનનું CO2 અને H2O દહન. ઇથેન જે ખરો એને તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો એ CO2 ને H2O બનતો હોય તો એ પ્રક્રિયા આપણને ક્રમબદ્ધ રીતે થાય, બરાબર. દહન શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કામાં થાય છે, બરાબર, જેમાં વચ્ચે આલ્કોહોલ, આલ્ડીહાઇડ ને એસિડ પણ બને છે, પણ એ આપણને પ્રક્રિયામાં લગતા હોતા નથી. પ્રતિવર્તી પ્રક્રિયા અને પાર્શ્વ પ્રક્રિયા, સાઇડ પ્રક્રિયા, જેમ કે ફિનોલનું નાઇટ્રેશન, ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ નિપોજો આપે તો એ બી હોઈ શકે, રેડી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયાનો ક્રમ, બરાબર, એના વિશે આપણે વાત કરી. એક સાથે સાથે એક કોયડો બી છે તો કોયડાને આપણે
લઈ લઈએ, બરાબર. તમને બધાને ખ્યાલ આવ્યો છે કે પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય, તો કે જે અહીંયા સાંદ્રતાના ઘાતાંક જે છે x અને y બંને છે તો એના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે, બરાબર. એના સરવાળાને આપણે શું કહી શકાય, પ્રક્રિયાનો ક્રમ, બરાબર. હવે આપણને કોયડા નંબર 4.3 હવે આ કોયડાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વેગ જે ખરો, વેગ ઇઝ ઇક્વલ ટુ કે, બરાબર. અને એમાં એની આપણને શું આપ્યું છે, જે આપ્યું આપણે લખીએ એની 1/2 ઘાત અને બીની 3/2 ઘાત, અને સેકન્ડ નંબરની અંદર આપણે છે વેગ ઇઝ ઇક્વલ ટુ કેની એની આપણે કેટલી ઘાત કહી શકાય, એની 3/2 અને બીની -1 ઘાત. આ બે પ્રક્રિયાઓ જે આપણને આપેલી છે, રેડી, એનો વેગ આપણને આપેલા છે, તે પ્રક્રિયાનો ક્રમ ગણો. હવે આનો પહેલાંનો આપણે ક્રમ ગણવો હોય તો આ પ્રમાણે ખૂબ સિમ્પલ આપણે રીત છે કે પ્રક્રિયાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ આની જે ઘાત છે, બરાબર, એની ઘાતના x વત્તા y પ્રમાણે આપણે લઈએ તો 1/2 પ્લસ 3/2 તો 4/2. તો આ પ્રક્રિયા બીજા ક્રમની પ્રક્રિયા થઈ. કયા ક્રમની પ્રક્રિયા થઈ કહેવાય, બીજા નંબરના ક્રમની પ્રક્રિયા આપણે કહી શકાય, બરાબર. એવી રીતે બીજો આપણે લઈએ, બરાબર, તો અહીંયા પ્રક્રિયાનો ક્રમ લઈએ તો x વત્તા y એટલે કે 3/2 -1 3 - 2/2 1/2 એટલે કે આપણે આ, બરાબર, હાફ અર્ધક્રમ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય, અર્ધક્રમ. આનો ક્રમ કહેવાય અર્ધક્રમ. તો આ રીતે કીધું એ પ્રમાણે કે શૂન્ય હોઈ શકે, 1 2 3 કે અપૂર્ણાંક બી હોઈ શકે. આ અપૂર્ણાંક છે 0.5 થાય. તો આ રીતે આપણે એને કહી શકાય પ્રક્રિયાનો ક્રમ, બરાબર. હવે એની અંદર પ્રક્રિયામાં આપણે એક પ્રક્રિયા લખીએ. હવે એના વેગ અચળાંકના એકમ શોધવાનો. વેગ અચળાંક મેં કોને કીધો તો આમાંથી યાદ કરો કે વેગ અચળાંક કોને કહેવાય, તે કે તમારી નજર જેની સામે છે, એટલે કે અહીંયા કેને આપણે વેગ અચળાંક કહેવામાં આવે છે. ફરી વાર બોલું છું કે કેને આપણે શું કહી શકાય, વેગ અચળાંક, રાઈટ. અહીંયા આપણે આ જે સમીકરણ આપ્યું છે તે, હવે એની અંદર x વત્તા વાય બરાબર n એવું નામ આપી શકાય. x વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ n ક્રમની પ્રક્રિયા, રાઈટ. હવે આમાં આપણે કેને કરતા બનાવું છું, કે ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં એની x ઘાત અને બીની y ઘાત, બરાબર, બીની y ઘાત, એની x ઘાત અને બીની y ઘાત. તો ચાલો આને એકમ જોઈએ તો વેગનો એકમ શું હતો, કોઈને યાદ હોય તો આપણે કહેજો, બરાબર. તો કે સાંદ્રતાના છેદમાં સમય ગુણ્યા 1/ સાંદ્રતાની n ઘાત, આવું કહી શકાય. કારણ કે આ બંને સાંદ્રતા જ છે, એની x વત્તા y ઘાત એટલે કે ઇઝ ઇક્વલ ટુ n એવું આપણે જણાવી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે એનો SI એકમ લેવું હોય, બરાબર, તો આમ લખી શકાય કે મોલ, બરાબર, લીટર ઇન્વર્સ અપોન, અથવા તો મોલ પ્રતિ લીટર, આવું બી લખવું હોય તો લખી શકાય, અથવા તો આમ બે લખી શકાય, લીટર ઇન્વર્સ. અને સમય જે છે એ સમયને આપણે એકંદરે અલગ અલગ રીતે આપણે લેતા હોઈએ છીએ, બરાબર. સેકન્ડમાં લઈ શકાય, તો એને આપણે અલગ અલગ રીતે લઈએ તો સેકન્ડમાં રાખીએ તો સેકન્ડ, બરાબર, સેકન્ડ અપોન મોલ લીટર ઇન્વર્સની n ઘાત, આવું લખી શકાય, રાઈટ. હવે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા પ્રક્રિયા છે એ અલગ અલગ ક્રમની હોય, એમાં આપણા માટે મહત્ત્વની છે શૂન્ય, પ્રથમ અને દ્વિતીય. આ ત્રણ પ્રક્રિયા, બરાબર, આ ત્રણ પ્રક્રિયા આપણા 12 સાયન્સની અંદર ખૂબ એટલે ખૂબ મહત્ત્વની પ્રક્રિયા સાબિત થશે. તો એના માટે આપણે કોષ્ટક બનાવીશું, જે ખૂબ IMP કોષ્ટક છે. એ કોષ્ટકને જરા જોઈએ આપણે. તો પહેલાં લખશું પ્રક્રિયાનો ક્રમ, બરાબર. સેકન્ડ નંબરના ખાનાની અંદર આપણે લખીશું, બરાબર, પ્રક્રિયા કયા ક્રમની છે તે, બરાબર, પ્રક્રિયા લખીશું. સેકન્ડ નંબરના ખાનામાં એક ક્રમ
શૂન્ય ક્રમ છે, બરાબર. અને અહીંયા આપણે કેનો એકમ જો હવે પહેલાં લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. હું લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો સ્વાભાવિક છે કે પ્રક્રિયાનો ક્રમ 0 હોઈ શકે. હવે અહીંયા જે મોલ લીટર ઇન્વર્સના છેદમાં સેકન્ડ ગુણ્યા 1/મોલ લીટર ઇન્વર્સની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત તમે કરો તો આપણને ખબર છે કે એનો જવાબ 1 મળે. તો યાદ રાખજો, શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એની માટે કેનો એકમ શું થશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. શું થશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. હવે આપણે પ્રથમ ક્રમ લઈએ. પ્રથમ ક્રમ માટે 1 લખીએ આપણે મોલ લીટર ઇન્વર્સ અપોન સેકન્ડ ગુણ્યા 1/મોલ લીટર ઇન્વર્સ. અહીંયા 1 આવશે, બરાબર, કારણ કે કઈ ઘાત છે અહીંયા 1 ઘાત, એટલે આપણે એને બરાબર કશું થાય નહીં, એટલે મોલ ઉડી જાય, લીટર ઇન્વર્સ ઉડી જાય, એટલે એનો એકમ થાય સેકન્ડ ઇન્વર્સ. શું થાય? સેકન્ડ ઇન્વર્સ, રાઈટ. હવે આવી રીતે અહીંયા દ્વિતીય ક્રમની શોધીએ. દ્વિતીય ક્રમ તો 2 મોલ લીટર ઇન્વર્સ ગુણ્યા 1 સેકન્ડ મોલ લીટર ઇન્વર્સની વર્ગ, રાઈટ. હવે અહીંયા વર્ગ છે તો સ્વાભાવિક છે કે જે આપણે બરાબર એક વખતનો આ પદ ઉડી જાય, બરાબર. તો શું થાય તો કે ભાઈ મોલ જે છે એ મોલ ઇન્વર્સ આવું લખી શકાય. મોલ ઇન્વર્સ લીટર ઇન્વર્સ એટલે કે ઉપર જાય એટલે લીટરની 1 ઘાત અને સેકન્ડ ઇન્વર્સ. આ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આવી રીતે લખી શકાય. હવે આવું કોઈ પણ પ્રક્રિયા હોય, બરાબર, દ્વિતીય ક્રમ, તૃતીય, ચતુર્થ, ગમે ક્રમ હોય, તો તમે જો આને યાદ રાખો, બરાબર, તો આપણે કોઈ બી ક્રમની પ્રક્રિયા માટે એના કેની વેલ્યુ આપણે આરામથી શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એને આપણે યાદ રાખવાની છે, બરાબર. મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર, આ રીતે આપણે એને યાદ રાખશું તો આરામથી એમ કહી શકાય કે આપણે આના ઉપરથી ઊંધું બી કહી શકાય. આના ઉપરથી તમે કયા ક્રમની છે એ પ્રક્રિયાની પણ માહિતી આપણને અહીંયા મળે છે. જેમ કે કોઈના નંબર 4.4 લઈએ તો એની અંદર શું કીધું છે કે નીચેની દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધી કાઢો. હવે કે તમે જો પહેલો જો 2.3 × 10⁻5 જે હોય તે, પણ પાછળ તમે જો મોલ ઇન્વર્સ લીટર ને સેકન્ડ ઇન્વર્સ, તો એ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો જે કે જે છે એનો આપણે એમ કહી શકાય એનો એકમ છે. તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની એટલે કે બીજા ક્રમની પ્રક્રિયા કહી શકાય છે. અને બીજો કે જે ખરો એ સેકન્ડ ઇન્વર્સ એટલે કે અહીંયા પ્રથમ ક્રમની માટેનો છે. તો તમારે યાદ શું રાખવાનું કે શૂન્ય ક્રમ માટે મોલ ઇન્વર્સ લીટર ઇન્વર્સ, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમ માટે, સેકન્ડ ઇન્વર્સ ને દ્વિતીય ક્રમ માટે મોલ ઇન્વર્સ લીટર ને સેકન્ડ ઇન્વર્સ. તો એના ઉપરથી આપણે આરામથી વિદ્યાર્થી મિત્રો ગણી શકીશું, આપણે આરામથી એના ઉપરથી બરાબર કયા ક્રમની છે એ પ્રક્રિયા આપણે બરાબર એ જાણી શકાય. તો આ એક પોઈન્ટ હતો પ્રક્રિયાના ક્રમ વિશે, બરાબર. એ તમે બધાએ ખૂબ સારી રીતે આપણે ભણ્યા એને વ્યવસ્થિત રીતે. હવે આપણે એક બીજો ટોપિક આગળ ભણવાનો છે, અને ટોપિકનું નામ છે આણ્વિકતા. ચાલો, આણ્વિકતા એટલે શું? થિયરિકલ ટોપિક છે, ભણીએ. કે અહીંયા એવું કહેવા માગે સાયન્ટિસ્ટો કે જ્યારે પ્રક્રિયકો જે ખરા એ પ્રક્રિયકો જ્યારે તમે એને ભેગા નાખો છો ત્યારે એ એકબીજા સાથે અથડાય છે, અને અથડાય બરાબર, અને જ્યારે એ એકબીજા સાથે અથડાય એને સંઘાત કહેવાય, અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે છે, બરાબર. તો આ રીતે સંકળાયેલા છે તેને આણ્વિકતા કહેવામાં આવે છે. ફરી વારથી એકવાર બોલું છું, શું કહેવા માગું છું? ઓકે, પ્રાથમિક પ્રક્રિયા હોય, સિમ્પલ પ્રકારની પ્રક્રિયા હોય,
એના સ્પીસીસ જેમ કે અણુ, પરમાણુ, આયનો વગેરે એ એકબીજા સાથે અથડાય એટલે સંઘાત અનુભવે. પ્રક્રિયા કરવા માટે અથડાવું જરૂરી છે. તો એ અથડામણ થાય, સંઘાત અનુભવે અને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરીને નિપજ આપે છે. બરાબર. તો એને આપણે કહી શકાય આણ્વિકતા. શું કહી શકાય? આણ્વિકતા. બરાબર. એને આપણે આણ્વિકતા શબ્દ નામ આપી શકીએ છીએ. બરાબર. જોઈએ આપણે પ્રક્રિયાને બીજો ગુણધર્મ છે આણ્વિકતા. તેની ક્રિયાવિધિ સમજવાને મદદરૂપ કરે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ જેમ કે પરમાણુ, આયન અથવા અણુ એ એમ કહી શકાય ની સંખ્યા જે એકબીજા સાથે અથડાય, સંઘાત અનુભવે અને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલા છે તેને આણ્વિકતા કહે છે. એને શું કહેવાય? આણ્વિકતા. જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ સમાવિષ્ટ હોય ત્યારે પ્રક્રિયા એક આણ્વિક હોય. એટલે કે શું સર? તો કે જો હું તમને ઉદાહરણ આપી સમજાવું તો તમને ખ્યાલ આવશે. એક વસ્તુ તમને ખ્યાલ આવી જ ગયો છે કે અહીંયા આયનો, બરાબર, આયનો હોય કે પરમાણુ હોય કે બરાબર અણુ હોય એ લોકો શું થાય છે? સંઘાત અનુભવે, અથડામણ, અને એને કહેવાય બરાબર આણ્વિકતા. હવે આ જેટલા પરમાણુ કે આયનો હોય એની પ્રમાણે આણ્વિકતા કહી શકાય. જેમ કે પહેલું લઈએ આપણે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3. એના અણુઓ એકબીજા સાથે જો અથડાય, બરાબર છે, તો એને આપણે બરાબર એમાંથી N2 વત્તા 2H2O આપણને છૂટો પડે. તો આની આણ્વિકતા એક આણ્વિકતા એવો શબ્દ આપણે નામ આપી શકીએ. કારણ કે એક જ અણુ છે. જો આમાં કેટલા અણુઓ છે? એક અણુ. અણુ પર આધારિત આણ્વિકતા હોય, યાદ રાખજો. અણુની સંખ્યા ઉપર આધારિત આણ્વિકતા હોય. અહીંયા એક અણુ છે તો આને કહેવાય એક આણ્વિકતા. શું કહી શકાય? એક આણ્વિકતા. એવી રીતે બીજું ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કરું તમને. તો અહીંયા આપણે લઈ લઈએ કે 2HI, બરાબર, એમાંથી આપણને H2 વત્તા I2 મળે. હવે જો આની અંદર બે અણુ છે તો આને દ્વિઆણ્વિકતા કહેવાય. શું કહી શકાય? દ્વિઆણ્વિકતા. દ્વિઆણ્વિકતા કહેવાય કારણ કે એની અંદર બે અણુઓ છે. એવી રીતે 2NO, બરાબર, ત્રીજું ઉદાહરણ લઈએ 2NO વત્તા O2 ઇટ ગીવ્સ NO2. બરાબર. શું કહી શકાય? NO2. તો આની અંદર આપણે જુઓ તમે તો એની અંદર 2 વત્તા 1 એટલે કે 3 અણુ છે. બરાબર. 3 અણુ છે એટલે આને કહેવાય ત્રિઆણ્વિકતા. શું નામ આપી શકાય? ત્રિઆણ્વિકતા. બરાબર. આને આપણે ત્રિઆણ્વિકતા આપણે નામ આપવામાં આવે છે. 3 કરતાં વધુ અણુઓ સંઘાત પામે અને એકબીજા સાથે પ્રક્રિયા કરે તેની સંભાવના ખૂબ એટલે ખૂબ ઓછી હોય. બરાબર. એટલે મોટાભાગે 3 આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ પણ ઘણી ઓછી છે. આ પ્રક્રિયા ઘણી ધીમી હોય. હવે આપણે એમ કહીએ સાહેબ આપણે ઘણા બધા ઉદાહરણ એવા જોયા કે જેની અંદર પરમાણુઓની સંખ્યા ઘણી બધી હોય. તો એને આપણે કઈ રીતે કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયની અંદર એવું કહી શકાય કે આ જે મોટી પ્રક્રિયા હોય એ પ્રક્રિયા ખરેખર એક તબક્કામાં ક્યારેય પૂર્ણ થતી હોતી નથી. એ એક કરતાં વધુ તબક્કામાં પૂર્ણ થતી હોય. બરાબર. એ એક કરતાં કેવા તબક્કામાં પૂર્ણ થાય? વધુ તબક્કામાં આપણને પૂર્ણ થતી હોય. અને એ તબક્કામાંથી જે તબક્કા, બરાબર, જે તબક્કો ધીમો હોય તે નિર્ણાયક તબક્કો કહેવાય. એ એની આણ્વિકતા કહેવાય. હું જો તમને સમજાવું, એક ઉદાહરણ લો KClO3, બરાબર, પ્લસ આપણે એની અંદર 6FeSO4 એન્ડ 3H2SO4. આ પ્રક્રિયા આવી રીતે આમ કરે છે. બરાબર. અને એ KCl વત્તા Fe2SO4 ક્યુબ પ્લસ 3H2O છે. તો આની અંદર તો સર 3 વત્તા 6 વત્તા 1 10 અણુઓ છે. તો હું આની આણ્વિકતા 10 થાય? તે કે નહીં. આ સીધી એક તબક્કામાં ક્યારેય પૂર્ણ થતી ન હોય. આના ઘણા બધા તબક્કા હોય. બરાબર. આના ઘણા બધા તબક્કા હોય અને એ તબક્કામાં જે ધીમો તબક્કો હશે ને એ જ આપણો વેગ નિર્ણાયક તબક્કો એવો નામ આપવામાં આવે. બરાબર. જેમ કે આપણે એમ કહી શકાય કે હરીફાઈની કોઈ આપણે રમત રમતા હોય એમાં જે ધીમો ખેલાડી હોય એ ખેલાડી ઉપર હાર જીતનો ફેસલો રહેલો હોય. એ જો ધીમું રમશે તો હારી જશું અને જો થોડું ફાસ્ટ રમશે તો આપણે જીતી જશું. એટલે કે અહીંયા સૌથી ધીમી ગતિવાળા વ્યક્તિ પર આધાર રાખે. તો એવી રીતે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં સૌથી ધીમા તબક્કા દ્વારા નિર્ણાયક થાય, નિયંત્રિત થાય, જેને
વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે. એને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. એક ઉદાહરણ દ્વારા બી આપણે સમજીએ, બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરવામાં આવે 2H2O2, તો આલ્કલાઇન માધ્યમમાં આપણે આનું વિઘટન કરીએ તો આપણને ખબર 2H2O વત્તા O2 પાણી આવી રીતે બનતું હોય, રાઈટ. હવે આને આપણે લખવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી H2O2 અપોન dt, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કે H2O2 અને I માઇનસ, આવું લખી શકાય. હવે આપણે તો અહીંયા એમ કહી શકાય કે સર આ જે સમીકરણ જે ખરો એ સમીકરણને ખરેખર આ એક તબક્કામાં પૂરું થતું જ નથી. એ સમીકરણ એકચ્યુઅલી આવી રીતનું આ રીતે બને છે, I માઇનસ ઇટ ગિવ્સ, બરાબર, H2O2 I માઇનસ ઇટ ગિવ્સ H2O વત્તા IO માઇનસ, અને બીજી વખતમાં ફરી પાછું H2O2 ને IO માઇનસ ઇટ ગિવ્સ O2, ઇટ ગિવ્સ શું બને આપણને, બરાબર, H2O બીજો અણુ વત્તા I માઇનસ આપણને પ્રાપ્ત થાય ને O2 આપણને ફરી પાછો મળે. હવે તમે જો બંને તબક્કા દ્વિઆણ્વિક પ્રાથમિક પ્રક્રિયાઓ છે. દ્વિઆણ્વિક બે અણુઓ માટેના પ્રાથમિક પ્રક્રિયાઓ છે. IO માઇનસ સ્પીસીસને મધ્યવર્તી સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય છે કારણ કે તે પ્રક્રિયા દરમિયાન બને છે, પરંતુ એકંદરે પ્રક્રિયાના સમતોલિત સમીકરણમાં તે જોવા મળતો નથી. પ્રથમ તબક્કો ધીમો હોવાથી એ વેગ નિર્ણાયક તબક્કો છે. આ વેગ નિર્ણાયક તબક્કો છે એટલા માટે મેં કે H2O2 ને I માઇનસ અને અહીંયા H2O2 માઇનસ લખ્યો, ઉપર 2 નથી લખ્યો. ખ્યાલ આવ્યો તમને વાતને આખી? તો આ તબક્કો ધીમો તબક્કો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આણ્વિકતા, બરાબર, એ પ્રથમ, એક, દ્વિ, ત્રિ અને જટિલ પ્રક્રિયા હોય તો એમાં એક કરતાં વધુ આણ્વિકતા આપણને જોવા મળતો હોય છે, બરાબર, એ આપણે સમજ્યા. આના ઉપરથી બધા ઉપરથી શું સાબિત કરી શકાય કે એના ઉપરથી આપણે 3 પોઈન્ટ સાબિત કરીએ. પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે, તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતા શૂન્ય અથવા અપૂર્ણાંક ન હોઈ શકે. એક બીજી વાત તમને કહેવાની છે કે આણ્વિકતા પ્રક્રિયાનો ક્રમ વચ્ચે 2020માં તફાવત પૂછાઈ ગયો હતો, આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ વિશે. ઓકે, તો યાદ રાખજો, પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે, તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે. આણ્વિકતા કોઈ દિવસ શૂન્ય અથવા અપૂર્ણાંક ન હોઈ શકે. પ્રક્રિયાનો ક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે, જ્યારે આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પાડી શકાય. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા કોઈ અર્થ રહેતો નથી. આને માટે કોઈ આપણે આણ્વિકતા કોઈ એવો અર્થ રહેતો નથી. એટલે જટિલ પ્રક્રિયાને આપણે આણ્વિકતા લાગુ પાડી એનો કોઈ અર્થ નથી. જટિલ પ્રક્રિયા માટે ક્રમ સૌથી ધીમા તબક્કા વડે દર્શાવાય. ક્રમ, બરાબર, કયો તબક્કા વડે? ધીમા તબક્કા. અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદરે પ્રક્રિયાના ક્રમ જેટલી જ હોય, એટલે બંનેમાં ધીમો તબક્કો ખૂબ મહત્ત્વનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે પ્રક્રિયા, બરાબર, પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા આ બંને ટોપિક ખૂબ અગત્યના ટોપિક છે. અને એ ટોપિક ઉપરથી, બરાબર, આપણને ઘણું બધું MCQને એવું પૂછાતું હોય છે, તો એને વ્યવસ્થિત રીતે રીડ કરી અને એક વખત વ્યવસ્થિત રીતે જોઈ જજો. ઓકે, થેન્ક યુ.